ચલો મિત્રો, એક બહુ સરસ આર્ટિકલ આવ્યો છે. આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસમાં છે અને આ આર્ટિકલ છે ને એ આપણને આપણી આવનારી મેઇન્સ એક્ઝામ યુપીએસસી અને જીપીએસસીની છે એના ગવર્નન્સના પેપરમાં, એથિક્સના પેપરમાં અને એસ્સેના પેપરમાં ખૂબ જ કામ લાગી શકે એવો છે. ઓકે, તો ચલો જોઈએ આર્ટિકલ શું કહે છે. આર્ટિકલની વાતમાં મુદ્દો એ છે કે ટાટા કંપની છે આપણી, એ ટાટા કંપનીએ એક સૌથી મોટું લેસન પાઠ આજે શીખવાની જરૂર છે. એ છે કે સત્તા છે ને એ વ્યક્તિ કરતાં ખૂબ જ મોટી હોય છે હંમેશા, અને એને હંમેશા પ્રાધાન્ય આપવું જોઈએ. તો આ વાત અત્યારે જે મુદ્દો છેડાયો છે એ ટાટા સન અને ટાટા ટ્રસ્ટ વચ્ચેનો છે. હવે ટાટા સન્સ છે ને એ બહુ મોટી કંપની છે અને એનું એક વિંગ છે ટાટા ટ્રસ્ટ. હવે આ ટાટા ટ્રસ્ટ છે એ શું છે, ફિલાન્થ્રોપિક જે દાન, ચેરિટી વગેરે કરતી એ ટાટાનું જે CSR વગેરે સંભાળતી આ કંપની છે. અને ટાટા સન્સ છે એ એના જે મુખ્ય કામો છે ગ્રોથના, કંપનીના, ઇન્વેસ્ટમેન્ટના, મેન્યુફેક્ચરિંગના, એ બધા યુનિટ્સને સંભાળે છે. તો હાલ એક વિવાદ થઈ રહ્યો છે, ત્યાં એક ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ થયો છે. તેથી અહીંયા જે લેખક છે આ બંને ટાટા ગ્રુપના જ બે વ્યક્તિઓ છે, બરોબર, અનુભવી. એમનું કહેવું એવું છે કે આ ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ છે ને એ જાણે ટાટા માટે હવે જાણે અસ્તિત્વગત વિવાદ બની ગયો છે. આગળ વાત વધે છે અને અહીંયા વાત આવે છે આ વિવાદોને ઉકેલવાની પદ્ધતિની, અને એમાં એમને ઉદાહરણ આપ્યું છે મહાભારત અને રામાયણનું, બરોબર. તો આ બંનેમાં એક મેથડ સજેસ્ટ કરવામાં આવી છે અને એ મેથડ સજેસ્ટ કરવામાં આવી છે એના 4 એવા કોમ્પોનન્ટ છે. તો એ કયા છે કે પહેલું જે છે કે હંમેશા રાજધર્મને અપ્લાય કરવાનો, રાજધર્મ છે ને એને અમલમાં મૂકવાનો. બીજું, સંઘર્ષ પહેલાં ઓલવેઝ સીક કોમ્પ્રોમાઇઝ બિફોર કોન્ફ્લિક્ટ, એટલે સંઘર્ષ થાય ને એના પહેલાં તમારે કોમ્પ્રોમાઇઝ કરવાનું, જતું કરવાનું, સમાધાન શોધવા તરફનો તમારો લગાવ હોવો જોઈએ. ત્રીજું શું કહે છે કે પ્રોટેક્ટ બોથ ધ ઇન્સ્ટિટ્યુશન એન્ડ ધ વીક, એટલે જે પણ સંસ્થા છે અને એમાં જે નબળું વ્યક્તિ છે કે પછી નબળું યુનિટ છે તો એને પ્રોટેક્ટ કરવાનું છે. અને ચોથું જે છે યુઝ વાઇઝ એડવાઇઝર, હંમેશા તમારા સલાહકારો છે ને એ શાણપણવાળા હોવા જોઈએ. ઓકે, તો આ 4 વસ્તુ ક્યાં આપણને કહેવામાં આવી છે, આપણા મહાભારત અને રામાયણ એવું કહે છે રાજધર્મનું પાલન કરવાનું, હંમેશા સંઘર્ષ પહેલાં સમાધાન તરફ આપણો લગાવ હોવો જોઈએ, સંસ્થાનું અને નબળા વ્યક્તિનું રક્ષણ કરો અને સલાહકાર શાણપણવાળા રાખવા. હવે ટાટા એન્ટરપ્રાઇઝ અને ફિલાન્થ્રોપી આ બંને જે વિંગ છે ને એને સાથે મળીને કામ કરવું જોઈએ, બરોબર, એમને કોલોબરેટ કરવું જોઈએ. એની જગ્યાએ અત્યારે શું થઈ રહ્યું છે, એ કમ્પિટિટર બની રહ્યા છે, સ્પર્ધકો બની રહ્યા છે એકબીજાના. અહીંયા આગળ લેખક વાત કરે છે કે અમેરિકન ઇન્વેસ્ટર છે, અમેરિકન રોકાણકાર છે રે ડેલિયોઝ, એની એક ફોર્મ્યુલા છે. એ નેશન માટે એમને કહ્યું હતું પણ એ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે કોઈ કંપની માટે પણ. અને એમાં એ વાત કરે છે કે લોકોને છે ને રાષ્ટ્રએ હંમેશા પોતાના લોકોને શિક્ષિત કરવા જોઈએ. રાષ્ટ્રનો જે ખર્ચ છે ને એના કરતાં કમાણી હંમેશા વધારે હોવી જોઈએ અને આંતરિક અને બાહ્ય લડાઈઓ રાષ્ટ્રએ ટાળવી જોઈએ. તો આ સેમ ફોર્મ્યુલા છે એ કંપની માટે પણ એટલી જ મહત્ત્વની છે. પછી આગળ વાત કરે છે કે રતન ટાટા કે જેમનું લક્ષ્ય હતું કે જે ટ્રેડિશનલ ટાટા જે કંપની હતી એને એમને ટ્રેડિશનલમાંથી ગ્રોથ ઓરિએન્ટેડ બનાવી અને એન્ટરપ્રિન્યોર ઓર્ગેનાઇઝેશન એક બનાવ્યું, બરાબર, એક સંગઠન બનાવ્યું છે. આને કોઈ કંપની તરીકે નથી રહેવા દીધી. અને આજે પણ વિશ્વ સ્તરે શું જોવા મળે છે, તો જે પણ કોર્પોરેટ વર્લ્ડમાં અત્યારે છે ને સિંગલ પાવરફુલ CEOની સફળતાના ચાન્સ ઘટતા જાય છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે જેક બ્લેચ અને લી આકાકોવા, બરાબર, આકાકો આ સમથિંગ એવું કંઈ પ્રોનાઉન્સિએશન છે. તો આ બંને છે આવા CEOના ચાન્સ હવે બહુ ઓછા છે. એની જગ્યાએ હમણાં ફિનાન્શિયલ ટાઈમ્સ છે એમાં એક વાત કરવામાં આવી, કો CEO છે ને એ હવે વધારે
આ જે વર્તમાન સમયમાં છે એમાં કો સીઈઓનું એક મિકેનિઝમ છે એ વધારે સફળ થઈ રહ્યું છે. અને ફ્યુચરમાં અહીંયા વાત કરી છે કે સીઈઓ મે બી લેસ એબલ ટુ એક્સરસાઇઝ યુનિડાયમેન્શનલ પાવર. એક જ હથ્થું જે પાવર છે, એક આયામી પાવર છે ને, એ વાપરવાના ચાન્સીસ બહુ ઘટી જશે અને એવી કંપનીઓ સફળ ઓછી થશે. બરોબર? તો જે છે શેમાં છે? સહભાગિતામાં છે. આગળ વાત કરે છે કે શેર્ડ લીડરશિપ સ્ટાઇલ મસ્ટ કોમ્પ્લિમેન્ટ રાધર દેન કમ્પીટ. બરોબર? અને આ એવા લોકો કહી રહ્યા છે કે જે લોકો ટાટામાં અનુભવી લોકો છે. એટલે નેતા જે છે, હવે અહીંયા આગળ વાત કરે છે કે નેતા લીડર જે છે કંપનીના, એમને એક તો સત્તા એને જોઈએ અને પ્રતિષ્ઠા બી જોઈએ, પરંતુ સક્સેસફુલ લીડર તો એ છે કે જે અનુકૂલન ક્ષમતા એની છે, જે અનુકૂલન સાધી શકે, જે અડેપ્ટ થઈ શકે, અને બીજું એ નમ્ર હોય, એનામાં નમ્રતાનો ગુણ હોય. તો એવા લીડર ખરેખર નેતા કહી શકાય અને એવા લીડરની વધારે જરૂર છે. કોઈ એવો જાદુ મંતર નથી કે જે પણ કોઈ વિવાદો થયા છે એ ઝટમાં ઉકેલી નાખે. પરંતુ અહીંયા આગળ વાત કરે છે કે આમાં સ્વયંને જ પ્રશ્નો પૂછવાના છે. અને એ પ્રશ્નો કયા કયા છે? આ અસ્પષ્ટતા દૂર કરવા માટે આવા પ્રશ્નો પૂછવા જોઈએ કે શું કોઈ પણ કંપનીમાં જ્યારે વિવાદ થાય ત્યારે, અથવા તો કોઈ પણ સંસ્થામાં વિવાદ થાય, અથવા તો એક પરિવાર, ઘર, એક રાષ્ટ્રમાં વિવાદો વધે ત્યારે આવી ક્વેશ્ચનરી પૂછવી જોઈએ, કે આવા પ્રશ્નો પોતાને પૂછવા જોઈએ કે શું હું જે પણ વ્યક્તિ છે કે જે આ પ્રશ્ન છે, હું એને પૂરતું સાંભળું છું ખરો? ડુ આઈ લિસન ઇનફ? બીજો છે ડુ આઈ શન ક્લિકેશ એન્ડ ગોસિપ. બરોબર? તો શું હું આનાથી દૂર રહું છું ખરો, કે જે આ ગોસિપિંગ થતું હોય એનાથી દૂર રહું છું? ત્રીજું વસ્તુ, ડુ માય એક્શન કન્વે ધ ઇન્સ્ટિટ્યુશન ઇઝ બિગર દેન માય સેલ્ફ? શું મારા કાર્યો છે કે મારા જે કર્મ છે એમાં એવું પ્રતીત થાય છે કે મારા માટે ઇન્સ્ટિટ્યુશન વધારે મોટી છે મારી જાત કરતાં? ચોથું કે રિસ્પોન્સિબિલિટીઝ છે. બરોબર? એ અકાઉન્ટેબિલિટી અને રિઝલ્ટ પ્રત્યેની જે રિસ્પોન્સિબિલિટી છે, અકાઉન્ટેબિલિટી છે, એ ક્લિયર છે ખરી? તો આ 4 પ્રશ્નો પૂછવાના છે, જેથી આ જે વિવાદો વધી રહ્યા છે ને એ સમાધાન તરફ જાય. બરોબર? હવે અહીંયા છે ને લેખક બહુ સરસ રીતે બધા અલગ અલગ એનેક્ડોટ આપે છે કે આપણા મહાકાવ્યમાં છે ને શાણપણનું સૂચન બહુ જોરદાર રીતે કરેલું છે. મહાભારતમાં કૃષ્ણ શું કરે છે? યુદ્ધ થતા પહેલા પીસ મિશન ચલાવે છે, એક શાંતિ મંત્રણા યોજે છે, શાંતિની વાટાઘાટ રાખે છે. અને કૃષ્ણ પ્રપોઝ કરે છે પાંડવોને કે તમે થોડું જતું કરો. એટલે એને કહે છે કે તમે 5 ગામ સુધી સીમિત થઈ જાઓ. અને દુર્યોધનને પણ સમજાવે છે, પણ દુર્યોધન અહંકારી, દૃષ્ટ, અરોગન્ટ દુર્યોધન માનતો નથી. અને છેલ્લે આ વિવાદો છે ને એનો ઉકેલવાનો કોઈ હવે મીન્સ બાકી નથી રહેતું, કોઈ સાધન રહેતું નથી. અને છેલ્લે અનડિઝરાયેબલ, અનિચ્છનીય, ભયાનક યુદ્ધ થાય છે. બરોબર? એટલા માટે શાંતિપૂર્ણ વાટાઘાટોનું કેટલું મહત્વ છે. કૃષ્ણએ મહાભારતનું યુદ્ધ થતાં પહેલા પીસ મિશન ચલાવેલું. આગળ વાત છે રામાયણમાં જ્યારે સુગ્રીવ ફરિયાદ કરે છે રામને કે વાલી મારી પત્નીને અને રાજ્યને બંનેને હડપ કરી ગયો છે, તો રામ શું કરે છે કે મધ્યસ્થી કરે છે, આમાં સમજાવે છે વાલીને, પણ વાલી સમજતો નથી. એટલે અંતે વાલીનો વધ થાય છે અને સુગ્રીવને ન્યાય મળે છે. આગળ બીજી વાર્તા છે મહાભારત અને આપણી જાતક કથાઓ છે, એમાં એ વાર્તા છે રાજા શિબીની. હવે આ જે શિબી રાજા છે એના આ કેસમાં શું થાય છે? તો આ વાર્તામાં એવું છે કે શિબી રાજા રાજ દરબાર ભરીને બેઠા હોય છે અને એના ખોળામાં અચાનક શું આવી જાય છે? કબૂતર ઉડતું આવે છે અને કબૂતર ગભરાયેલું હોય છે. એટલે શિબી રાજા એ ગભરાયેલા કબૂતરને એવું કહે છે કે હું તારું રક્ષણ કરીશ. અને ત્યાં જ દૂરથી એક બાજ પણ ઉડતું આવે છે. હવે આ બાજ છે ને એ રાજાને કહે છે, હે રાજન, મને મારો શિકાર પાછો આપ, કારણ કે આ બાજ શું હોય છે? ભૂખ્યું હોય છે. હવે અહીંયા શું થાય છે? એક બાજુ આ જે પક્ષી છે, બાજ પક્ષી, એના ભૂખનો ન્યાય, અને બીજી બાજુ આને આપેલું વચન છે કે તારું હું રક્ષણ કરીશ, તો કબૂતરના જીવનના રક્ષણનો ન્યાય. આ રાજધર્મની કસોટી છે. આ વખતે શિબી રાજા શું કહે છે બાજને કે હું મારું માંસ આપીશ તને ખાવા માટે, આ કબૂતરના વજન જેટલું.
પણ આ કબૂતરની રક્ષા હું કરીશ. અને શિબી રાજા ખરેખર એક બાજુ કબૂતરને ત્રાજવામાં રાખે છે અને એક બાજુ પોતાનું માંસ મૂકે છે. અને આ જે વાર્તા છે એ છે શેની? રાજધર્મની. કે કોઈ પણ પ્રાણી પક્ષી ગમે તે હોય, તમારું બલિદાન છે એ કોઈ પણ નાનામાં નાના જીવને બચાવવા, કોઈ પણ મૂલ્યને બચાવવા, કોઈ પણ સંસ્થાને બચાવવા કરતાં એ વધારે મોટું છે. અન્યનું જીવન, અન્યનો પક્ષ, સંસ્થાના મૂલ્યો, બરોબર, એક રાષ્ટ્રનું લક્ષ્ય, રાષ્ટ્રનું ચરિત્ર, આપણા જે સંવૈધાનિક મૂલ્યો છે, આ બધા વધારે મોટા છે અને રાજધર્મનું પાલન ત્યાં કરવાનું હોય. આવું જ બાઇબલમાં પણ એક ઉદાહરણ છે. સોલોમનનો દરબાર ભરાયેલો હોય છે અને બે માતાઓ એક બાળક પર ક્લેમ કરે છે કે આ બાળક મારું છે. માતા બે છે. હવે આની કસોટી કઈ રીતે કરવી? અગેન રાજધર્મ મુશ્કેલીમાં મુકાવ્યો. અને અહીંયા સોલોમન શું કહે છે કે એક કામ કરો કે આપણે છે ને એ બાળકને મારી નાખો એમ. એટલે કેમ આવું કહે છે? અરે બાળકને મારી નાખો નહીં, અડધું અડધું બંનેના ભાગે આપી દો. પરંતુ આમાં શું થાય છે કે જે સાચી માતા હોય છે એ જતું કરે છે કે ના ના, મારું બાળક સાવ મરી જાય એના કરતાં તો ભલે ને એના ભાગે રહેતું, પણ એ બાળક જીવતું હોય. અને સોલોમનને અહીંયા ખબર પડી જાય છે કે સાચી માતા તો આ જ છે કે જે સેક્રિફાઈસ કરે છે એ સાચું છે. તો અલ્ટિમેટ આવા બધા ઉદાહરણો છે જે આપણને શીખવે છે શું? લેટ ગોની ભાવના. કેમ? જે લાર્જર ગોલ છે એ સર્વ થવો જોઈએ એના માટે. આગળ વાત આવે છે અને અહીંયા એક ટ્રેપની વાત કરવામાં આવી છે લેખક દ્વારા કે ટાટા કંપની છે ને એ અત્યારે થ્યુસિડાઇડ્સ ટ્રેપનો અનુભવ કરે છે. હવે થ્યુસિડાઇડ્સ ટ્રેપ એટલે શું? કે જ્યારે બંને પક્ષોને સત્તા આપવામાં આવે ને એના કારણે સંઘર્ષની શક્યતા અને સંભાવના વધી જાય. તો ટાટા કંપની અત્યારે આવા થ્યુસિડાઇડ્સ ટ્રેપમાં ફસાયેલી છે. આગળ વાત આવે છે કે જ્યારે આવા જે ટ્રેપ આવે ને ત્યાં પણ આપણી પાસે ઘણી બધી એવી ગ્રીક વાર્તાઓ અને ટર્કીશ વાર્તાઓ છે કે જેમાંથી આપણને શીખવાની જરૂર છે. તો એક ગ્રીક આપણી ઘટના આખી, એટલે વાર્તા એટલે ઇતિહાસમાં જ આવું ઘટી ગયું છે, બરોબર. તો ગ્રીક, એનો રાજા છે ડેરિયસ બીજો, બરોબર. એને પર્શિયન સામ્રાજ્ય ઉપર 17 વર્ષ રાજ્ય કર્યું. કેટલા વર્ષ? 17 વર્ષ. ક્યાંથી? 421 લઈને 404 BCE સુધી, ઈસવીસન પૂર્વે. હવે એના બે દીકરા છે. એકનું નામ છે અર્ટાક્સેરેક્સિસ અને બીજાનું નામ છે સાયરસ. હવે આ સાયરસ છે ને એ નાનો છે અને અર્ટાક્સરેસિસ છે એ મોટો છે. હવે લીગલી જોવા જઈએ તો જ્યેષ્ઠ પુત્ર છે એને ગાદીનો અધિકાર મળે તો એ ફાઇનલ હતું. પરંતુ આમાં થાય છે શું કે આ જે સાયરસ છે ને એ રાજા ડેરિયસ બીજો રાજા બન્યો ને એના પછી એનો જન્મ થાય છે. એટલે અહીંયાના વિદ્વાનો એવું કહે છે કે સાયરસ છે ને એ ડાયરસ બીજાનો વારસાગત એનો અધિકાર એને મળે એ વધારે સારું છે, કારણ કે એ બોર્ન ઇન્ટુ પર્પલ છે, મતલબ કે રોયલ આઈડેન્ટિટી સાથે એ જન્મેલો વ્યક્તિ છે. તો આમાં હવે શું થાય છે? યુદ્ધ થાય છે. જે સાયરસ છે એના મોટા ભાઈ છે જે આર્ટેક્સરિસ એની સામે યુદ્ધ જાહેર કરી દે છે. પરંતુ આ યુદ્ધમાં આર્ટેક્સરિસના પક્ષે હોય છે ઝેનોફોન. અને આ ઝેનોફોન કોણ છે? તો એ એક ફિલોસોફર છે, સ્ટ્રેટેજિસ્ટ છે અને સાથે યોદ્ધો પણ છે. અને અહીંયા આગળ કીધું છે કે આ છે ને સોક્રેટ, જે બુદ્ધિશાળુ સોક્રેટિસ્ટ હતો એનો સ્ટુડન્ટ હતો ઝેનોફોન. એટલે ઝેનોફોને જે સ્ટ્રેટેજી, જે એનું જ્ઞાન, એની વિઝડમનો ઉપયોગ કર્યો એના કારણે અંતે આર્ટેક્સરિસની જીત થાય છે અને 40 વર્ષ સુધી એ રાજ કરે છે. તો એને જે સ્ટ્રેટેજી અપનાવી એ કઈ હતી? કન્વર્જેશન, સંવાદ, કોંગ્રુઅન્સ, એવી કઈ સામ્યતાઓ છે કે જેનો આપણો ઉપયોગ કરવો જોઈએ, સાથે મળવું જોઈએ. અને કમિટમેન્ટ, પ્રતિબદ્ધતા, ફેઇથફુલ રહેવું. કોને? પીપલને ફેઇથફુલ રાખવા. કાયદા, જે આપણો સ્પિરિટ છે સ્ટ્રોંગલી, એકબીજાના મંતવ્યો અલગ અલગ છે પણ એમાં પણ સંવાદ સાધીએ તો કંઈક કામ નીકળી શકે. તો ઝેનોફોને છે એ નેતૃત્વ એ રીતે અદા કર્યું અને એક નેરેટિવ હતું કે આપણા પૂર્વજોનું જે ગૌરવ છે એ વધારવાનું છે અને એના આધારે એને શું કર્યું? કન્વર્જન્સ લાવી દીધું બધા વચ્ચે. તો આ વસ્તુ છે, આ રીતે વિવાદો, સંઘર્ષો, યુદ્ધો આપણે ઘટાડી શકીએ છીએ. અને અહીંયા કહે છે કે he was selfless but understood that it takes more than altruism to be very effective leader. એટલે
પરોપકાર તો બરાબર છે, પરોપકાર કરવાનો છે, પરંતુ ઇફેક્ટિવ લીડર થવા માટે છે ને વધારે જરૂરી છે નિસ્વાર્થ બનીને જે કન્વર્જન્સ છે એ લાવીએ બંને પક્ષ છે. અને અહીંયા ઝેનોફોન છે ને એ 4C નું આપણને અહીંયા લેસન આપે છે, એટલે આપણને એવી શીખ આપે છે કે હંમેશા 4C આ ધ્યાને રાખવા જોઈએ કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન માટે. એ કયા કયા છે? તો કન્વર્ટિંગ કોન્ફ્લિક્ટ ઇન્ટુ કન્વર્જેશન, સંઘર્ષો છે ને એને સંવાદમાં તબદીલ કરો. પછી આગળ કહે છે કમિટમેન્ટ, બરોબર, અને કન્વર્જન્સ એટલે સંકલન સાધવું બંને પક્ષો વચ્ચે. એટલે આ 4C છે એના પર ધ્યાન રાખવાનું છે. કન્વર્જન્સ, કન્વર્ટ કરો શેને? કોન્ફ્લિક્ટને કન્વર્જન્સમાં, પછી કન્વર્જન્સ લાવો, અને કમિટમેન્ટ એટલે પ્રતિબદ્ધ રહો, કટિબદ્ધ રહો. આગળ વાત કરી છે હવે કે શું આપણા આજના નેતાઓ છે એમની જે સત્તા, મહત્વાકાંક્ષા, પોતાનું આત્મગૌરવ વધારે પડતું જે છે એના કારણે શું આ લોકો આવી વાટાઘાટો અને સંવાદ સુધી પહોંચે છે ખરા? તો ક્લિયરલી આનો આન્સર આપણને ખબર છે કે નથી પહોંચતા. એટલા માટે જ અહીંયા કહે છે કે હિસ્ટ્રી ત્યારે જ ઉપયોગી છે જ્યારે આપણે એમાંથી આપણે પાઠ શીખીએ, એના જે ગ્રેટ લેસન છે એની તરફ આપણે ધ્યાન આપીએ, બરોબર. આગળ વાત કરી છે તુર્ક, જે ઓટોમન સામ્રાજ્ય હતું એની, કે ત્યાં છે ને આ ઓટોમન છે ને એ સુલતાન પણ હતો, એટલે જે લોકોની શક્તિ છે એ પણ એનામાં કેન્દ્રિત હતી, અને સાથે ખલીફા પણ હતો, એટલે ધાર્મિક આધ્યાત્મિક શક્તિ પણ એક જ વ્યક્તિમાં કેન્દ્રિત હતી. પરંતુ આપણે જોઈએ છીએ કે જેવી આ ટેમ્પોરલ શક્તિ છે એ કાચી પડે છે, એટલે જે રાજા છે એની હાર થાય છે, અને થોડા સમય માટે ત્યાં અબુ મેજીદ બીજાનું શાસન આવે છે, પરંતુ એ ટકી નથી શકતું. કેમ? કારણ કે હવે ખાલી ધાર્મિક જ રહ્યું હતું, લોકોની શ્રદ્ધા આસ્થા એનામાંથી ઉઠી ગઈ, એટલે એકતાનો જેવો અભાવ થયો, એટલે ઓટોમન સામ્રાજ્ય છે એનું શું થયું? એ નું પતન થયું, બરાબર. પછી આગળ લેખક કહે છે કે 1990માં આપણે સૌ જાણીએ છીએ કે લુ ગ્રસ્નર હતા, એ આઈબીએમમાં શું આવે છે? પોતાનું નેતૃત્વ આઈબીએમમાં અદા કરે છે, પરંતુ એનો અભિગમ હતો એક નેતૃત્વનો, એમાં અનુકૂલન ક્ષમતા અને સમાવેશિતા બહુ મહત્વની હતી. જ્યારે સામે એક ક્લેરી ફિયોરીના કરીને હતા, અને આ જે વ્યક્તિ છે એ લેસ ઇન્ક્લુઝિવ હતા. તો આ બંનેનું જે નેતૃત્વ છે એના પડઘા છે એ કંપનીના ગ્રોથમાં પડ્યા. કેમ? એકની પાસે અનુકૂલન ક્ષમતા અને સમાવેશિતા હતી, એટલે આઈબીએમનો સફળતાનો રેટ વધી ગયો. આગળ કહે છે કે જ્યારે માણસ પાસે માત્ર કૌશલ્ય હોય પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ ના હોય તો એ ડિઝાસ્ટરસ બને છે. માટે આપણે માત્ર કૌશલ્ય પર ફોકસ નથી કરવાનું. પછી આગળ શું કહે છે? ઝેનોફોન બહુ એક સરસ વાત લખે છે, અને અહીંયા આપણને બહુ જગ્યાએ કામ લાગી શકે એવું છે કે એના બેઝિસ કરીને એનું એક વર્ક છે. એના બેઝિસમાં એ શું કહે છે? યોર ઓબ્સ્ટેકલ્સ આર નોટ રિવર્સ, માઉન્ટેન ઓર અધર પીપલ. તમારા અવરોધો છે ને કોઈ નદી, પર્વતો કે અન્ય લોકો નથી. યોર ઓબ્સ્ટેકલ ઇઝ યોર સેલ્ફ. તમારી જાત જ તમારે સૌથી મોટો દુશ્મન કે અવરોધ છે, કે તમારો અવરોધ તમે પોતે જ છો. આવું કોને કીધું છે? ઝેનોફોન, જે કોણ છે? જે સોક્રેટિસ છે એનો સ્ટુડન્ટ છે, અને એને લખ્યું છે એના બેઝિસ. અને આ કોણ હતો? એક યોદ્ધા હતો, એક સ્ટ્રેટેજિસ્ટ હતો, એક વોરિયર હતો, વિઝડમ વાળો. એને આ વાત કહી છે, બરોબર. આગળ વાત થાય છે આર્ટિકલમાં કે નેતાની કસોટી જ એમાં છે કે સંઘર્ષનું એ સમાધાન કરી જાણે તો નેતા, બરોબર. એટલે હંમેશા જે અગ્રેસિવ સ્ટેટમેન્ટ આવતા હોય, જેમ કે હમણાં બી યુએસ અને ચાઇના વચ્ચે શું ચાલી રહ્યું હતું? તો અગ્રેસિવ સ્ટેટમેન્ટ જ ચાલી રહ્યા હતા, એકબીજા પ્રત્યે હંમેશા ટીકાઓ અને એકબીજાના પગ ખેંચવાની વૃત્તિ. પરંતુ અંતે એ લોકો ક્યાં આવ્યા? આજે બંને લીડર્સે શું ઓપ્ટ કર્યું? કઈ પસંદગી પર ઉતર્યા? કન્સ્ટ્રક્ટિવ સ્ટ્રેટેજિક સ્ટેબિલિટી. આજે યુએસ અને ચાઇના એક સ્ટેજ પર બેસીને શું વિચારી રહ્યા છે? કન્સ્ટ્રક્ટિવ સ્ટ્રેટેજિક સ્ટેબિલિટી. આ રચનાત્મક વ્યૂહાત્મક જે સ્થાયિત્વ છે એ જ કોઈ પણ રાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય લેવલે આગળ લઈ જઈ શકે છે, અને એના માટે ઝેનોફોનના 4C ઉપર ધ્યાન આપવાનું કહે છે, બરોબર. કે આપણે ડિફરન્સ ઘટાડવા પડશે જે નેતાઓના ઓપિનિયનમાં છે, પર્સનાલિટીઝમાં છે.
અને ત્યારે જ આપણે સારું રિઝલ્ટ મેળવી શકીશું. આગળ વાત કરે છે કે પ્લેટોને આપણે હંમેશા યાદ રાખવા જોઈએ, કારણ કે પ્લેટો શું કહે છે કે ઓપિનિયન ઇઝ ધ લોએસ્ટ ફોર્મ ઓફ નોલેજ. તમારું જ્ઞાન છે ને એમાં તમારું ઓપિનિયન છે એ જ્ઞાનને લઈને એ તો સૌથી નીચું સ્તર છે જ્ઞાનને દર્શાવવાનું. પરંતુ ઇટ રિક્વાયર્સ નો અકાઉન્ટેબિલિટી. તમને કંઈક માહિતી ખબર છે ને તમે કંઈક ઓપિનિયન આપી દો છો તો તમે કોઈ અકાઉન્ટેબલ નથી, તમારી એમાં કોઈ સમજ બી નથી, તમે ઓપિનિયન આપો છો. પરંતુ હાઈએસ્ટ નોલેજ, ઉચ્ચતમ કક્ષાનું જ્ઞાન છે ને એમાં શું હોય છે, રિક્વાયર પર્પઝ લાર્જર ધેન સેલ્ફ. પોતાની જાત કરતાં વધારે મહત્વનો પર્પઝ છે એ જ ઉચ્ચતમ જ્ઞાન છે. જ્યારે તમે પર્પઝને, કોઈ હેતુને વધારે મહત્વ આપો તમારા જ્ઞાનના આધારે તમારી જાતથી પહેલાં, તો એ છે સાચું જ્ઞાન. બરોબર. ઓપિનિયન ઇઝ ધ લોએસ્ટ ફોર્મ ઓફ નોલેજ. ઇટ રિક્વાયર્સ નો અકાઉન્ટેબિલિટી એન્ડ નો અન્ડરસ્ટેન્ડિંગ. હાઈએસ્ટ નોલેજ રિક્વાયર્સ પર્પઝ લાર્જર ધેન ધ સેલ્ફ. આ પ્લેટોનું બહુ જોરદાર વાક્ય છે, બહુ સરસ વાક્ય છે. આ પૂછાઈ પણ શકે છે ને આપણે ઘણી જગ્યાએ લખી પણ શકીએ છીએ. બરોબર. અર્નેસ્ટ હેમિંગવે પણ એક બહુ જોરદાર વાત કહી છે કે મને કોઈ પણ વ્યક્તિએ બોલવાનું શીખતા તો 2 વર્ષ જ લાગે, પરંતુ ચૂપ રહેતા, જ્ઞાન હોય ને તમારે ચૂપ રહેવું, મૌન રહેવું, આના માટે 60 વર્ષ લાગે. બરોબર. ઇટ ટેક્સ 2 years to learn to speak and 60 years to learn to keep quiet. તો અર્નેસ્ટ હેમિંગવેનું આ વાક્ય પણ કેવું છે, એક એવું વાક્ય છે કે જે આપણે સતત યાદ રાખવું જોઈએ, એક નેતૃત્વની ક્ષમતા જો કેળવવી હોય તો. સાથે ઓલ્ધો વોટ વી રાઇટ અપિયર્સ વેરી સિમ્પલ. લેખકો અહીંયા એવું કહે છે કે આપણે અહીંયા જે વાત કરી, ચર્ચા કરી એ બધું ખૂબ સિમ્પલ ને ઓબ્વિયસ લાગી રહ્યું છે, પરંતુ છતાંય કેમ લીડર્સ છે, નેતાઓ છે, આને ઇગ્નોર કરી રહ્યા છે, આટલી ઓબ્વિયસ વસ્તુને, આટલી સિમ્પલ વસ્તુને. તો આગળ વાત કરે છે કે આ જે યાત્રા છે ને એનું કોઈ જાદુ, આ જે વિવાદોની જે યાત્રાઓ વધી રહી છે એનું જાદુ ક્યાં છે, તો વિવાદમાંથી સંવાદમાં જવામાં અને કન્વર્ઝેશનને પ્રતિબદ્ધતા સુધી લઈ જવામાં. તો આ વસ્તુ, આ 4C ઉપર ધ્યાન આપવાની જરૂર છે. અને હંમેશા યાદ રાખવાનું કે ઇન્સ્ટિટ્યુશન શુડ બી ટ્રીટેડ એઝ અ બિગર ધેન ધ ઇન્ડિવિડ્યુઅલ લીડર્સ. બરોબર. કોઈ વ્યક્તિગત નેતા કરતાં સંસ્થા હંમેશા મોટી છે. પર્સનાલિટી કલ્ટ કરતાં ઇન્સ્ટિટ્યુશનલ કલ્ટ ઇઝ વેરી વેરી બિગ. તો આપણે હંમેશા સંસ્થાને પ્રાધાન્ય આપવાનું છે, સંસ્થાના મૂલ્યોને પ્રાધાન્ય આપવાનું છે. બહુ સરસ આર્ટિકલ હતો. આપણે આમાં જે વાત કરીએ રામાયણ મહાભારતની, પછી આગળ વાત કરીએ આપણે સીબી રાજાની, સોલોમન રાજાની, તો આ બધી વાત છે. અહીંયા જે ટ્રેપની વાત કરી, બરોબર, થ્યુસીડાઇડસ ટ્રેપ જે છે એની. પછી અહીંયા આપણે ગ્રીક એક વાર્તા છે આ ડેરિયસની, સોરી વાર્તા નહીં પણ એક ઇતિહાસની ઘટના છે, ઇતિહાસ છે. ડેરિયસ બીજાના 2 પુત્રો વચ્ચે થયેલો સંઘર્ષને એમાં ઝેનોફોનની ભૂમિકા, બરોબર, ઝેનોફોનની. અને આગળ ઓટોમનનું એક ઉદાહરણ આપ્યું. તો બહુ સરસ આર્ટિકલ છે, બહુ સારી અંદર એના એનેક્ડોટ આપણને મળી રહે છે, ઉદાહરણો મળી રહે છે, અને કઈ રીતે એથિકલી એસેમાં આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો યસ, આ હતો આર્ટિકલ. આશા છે કે તમને આ આર્ટિકલ ખૂબ ગમ્યો હશે. તમે ચોક્કસ આને સાંભળજો, આમાંથી તમને જે પણ ગમ્યું એની નોટ્સ બનાવી લેજો અને એનો ઉપયોગ વાઇઝલી કરતા શીખજો. બરાબર. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીસ.